गुड मॉर्निंग नमस्ते विद्यार्थी मित्रों આપણે કાલે બરાબર ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા ત્રીજો નિયમ સાથે સંકળાયેલા બધા મુદ્દાઓ પણ આપણે જોઈ ગયા બરાબર થોડું યાદ કરી લઈએ પછી આગળ વાત કરીએ ત્રીજો નિયમ શું કહે છે જો તો કે દરેક ક્રિયાબળને સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે બરાબર આપણે વિધાન આ રીતે લખશું અથવા એમ લખશું કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે બરાબર સિમ્પલ અર્થ એનો શું છે તો કે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર બળ લાગે તો બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર પણ એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બળ લાગે અહીંયા બંને બળમાંથી કોઈ એક બળને ક્રિયાબળ કહેવાય બીજા બળને પ્રતિક્રિયાબળ કહેવાય બરાબર તમે કોઈ પણને ક્રિયાબળ ને બીજાને પ્રતિક્રિયાબળ કહી શકો આ જ ક્રિયાબળ ને આ જ પ્રતિક્રિયાબળ એવું ફરજિયાત નથી બીજું કે ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્યારેય એકલા અટોલા બળનું અસ્તિત્વ નથી બરાબર એક ખાલી એક બળ લાગે છે એવું ક્યારેય શક્ય ન બને કેમ કે ત્રીજો નિયમ એવું કહે છે કે એક પદાર્થ વડે બીજા પર બળ લાગે તો બીજા વડે પહેલા પર બળ લાગે છે એટલે કે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે બરાબર આ બંને બળો એક સમાન સમયગાળામાં જ ઉદ્ભવે છે બરાબર અહીંયા કાર્ય કારણનો સંબંધ નથી અથવા તો કાર્ય અસરનો સંબંધ નથી એટલે કે એક વડે બીજા પર બળ લાગે એના પરિણામ સ્વરૂપ બીજા વડે પહેલા પર બળ લાગે એવું ન કહી શકાય અહીંયા કોઈ કાર્યકારણનો સંબંધ નથી અહીંયા બંનેમાંથી એક બળ બીજાનું કારણ નથી બરાબર અથવા તો એક બળ બીજાની અસરને કારણે ઉદ્ભવે છે એવું નથી બંને બળ વચ્ચે અહીંયા કાર્ય અસર કે કાર્યકારણનો સંબંધ ગણવાનો નથી બંને બળ સમાન સમયગાળામાં જ ઉદ્ભવે છે અથવા તો સમયની સમાન ક્ષણે જ ઉદ્ભવે છે બરાબર અને જે પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય એની પર જે બળ લાગતું હોય એના માટે પ્રસ્તુત બળ કહેવાય અને બીજું બળ અપ્રસ્તુત કહેવાય બરાબર આ પણ વાત કરી ગયા આપણે સમગ્ર તંત્રની વાત કરો બે પદાર્થોથી બનેલું આખું તંત્ર લઈ લો A અને B થી બનેલું તંત્ર તો તંત્ર માટે તો A વડે B પર કે B વડે A પર લાગતા બળ એ તંત્ર માટે આંતરિક બળ થયા જેનું પરિણામી બળ તંત્ર માટે શૂન્ય થાય બરાબર એટલે કે તંત્ર ની જો ગતિ કરાવી હોય તો તંત્ર માટે તંત્રની અંદરના પદાર્થો એકબીજા પર જે બળ લગાડે છે એ અસર કરતા નથી તંત્રની ગતિ કરાવી હોય તો તંત્ર પર કોઈ બાહ્ય બળ બહારથી કોઈ ચોખ્ખું બળ લગાડવું પડે આપણે ગાડીનું ઉદાહરણ પણ કાલે જોઈ ગયા બરાબર હવે આપણે આગળ એક એક્ઝામ્પલ ગણીએ બળનો આઘાત આપણે ભણી ગયા છે એના પરનું હજી એક એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં જોઈએ સ્વાધ્યાયમાં 5.18 જુઓ 5.18 બરાબર રકમ છે કે 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ તો બે બોલ 6 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા એકબીજા સાથે અથડાય છે બરાબર બે બોલ એકબીજા સાથે અથડાય છે એટલે કે એક બોલ આમથી ગતિ કરતો છે એક આમથી ગતિ કરતો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં આમ ગતિ છે અને એકબીજા સાથે બે બોલ અથડાય છે અને એટલી જ ઝડપથી પાછા ફેંકાય છે એટલી જ એટલે 6 મીટર પર સેકન્ડ એટલી ઝડપથી પાછા ફેંકાય છે તો દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કે દરેક બોલ પર બીજા વડે લાગતા બળનો આઘાત કેટલો જોઈએ આપણે જો આકૃતિ દોરી દઈએ પહેલા તો બે બોલ છે અને એકબીજાની વિરુદ્ધ ગતિ કરે છે અને એકબીજા સાથે અથડાય છે બેયની ઝડપ 6 મીટર પર સેકન્ડ છે અથડાય છે એનો અર્થ એક આમ ગતિ કરતો અને એક આમ ગતિ કરતો તો જ અથડાશે બરાબર આ બોલ A કહી દઈએ આ બોલ B કહી દઈએ બરાબર
અથડામણ પહેલાની સ્થિતિ આપણે દર્શાવીએ તો આ બોલ આ દિશામાં આમ ગતિ કરતો હશે, બીજો બોલ આમ ઈ જ લાઈન પર ગતિ કરતો હશે, બરાબર. યામ પદ્ધતિ આપણે લઈ લઈએ કે આ છે ધન x દિશા, આ છે ઋણ x દિશા, આ યામ પદ્ધતિ. આ x અક્ષ, આ x અક્ષ પ્લસ x અક્ષ ના માઈનસ x અક્ષ, એટલે એ બોલ આમ ગતિ કરે છે, ઝડપ એની 6 મીટર પર સેકન્ડ, આની ઝડપ પણ 6 મીટર પર સેકન્ડ. આ અથડામણ પહેલાની સ્થિતિ, અથડામણ પહેલાની સ્થિતિ, બરાબર. હજી બે બોલ એકબીજા સાથે અથડાયા નથી, અથડામણ પહેલાની સ્થિતિ છે. હવે તમે એમ કીધું છે કે બે બોલ એકબીજા સાથે અથડાય છે અને એટલી જ ઝડપથી પાછા ફેંકાય છે, એટલે બી બોલ છે પહેલા અથડામણ પહેલા આ બાજુ ગતિ કરતો હતો, એટલે કે ઋણ x દિશામાં ગતિ કરતો હતો, અથડામણ બાદ બી બોલ હવે ધન x દિશામાં ગતિ કરશે, વિરુદ્ધ દિશામાં, બરાબર. એટલી ઝડપથી પાછા ફેંકાય છે એટલે બી આમ ગતિ કરતો હતો તો અથડામણ બાદ હવે એની દિશા ઉલટાઈ જશે. બી બોલ એ અથડામણ પહેલા ધન x દિશામાં ગતિ કરતો હતો તો અથડામણ બાદ એની ગતિની દિશા હવે ઋણ x થઈ જશે. તો અથડામણ બાદ આપણે આકૃતિ દોરીએ તો આવી થશે, અથડામણ બાદ અથડામણ થઈ ગઈ છે, ત્યારબાદ બંને બોલની ગતિની દિશા ઉલટાઈ જાય છે, એટલી ઝડપથી પાછા ફેંકાય છે, એટલે આ બાજુ હતો તો આમ પાછું ફેંકાય કહેવાય, આમ ગતિ કરતો હતો તો આ બાજુ પાછું. તો અથડામણ બાદ હવે આપેલ યામ પદ્ધતિમાં, બરાબર, બંને બોલ માટે આપણે એના વેગની દિશાઓ દર્શાવીએ તો બોલ બી અથડામણ પહેલા ઋણ x દિશામાં હતો તો અથડામણ બાદ હવે ધન x દિશામાં એટલી જ ઝડપથી થાય 6 મીટર પર સેકન્ડ, બરાબર. આ ધન x દિશા. અને બોલ એ અથડામણ પહેલા ધન x દિશામાં ગતિ કરતો હતો તો અથડામણ બાદ હવે ઋણ x દિશા 6 મીટર પર સેકન્ડ, બરાબર. આ રીતે એક પરિમાણિક ગતિ છે, એક જ લાઈન પર અહીંયા ગતિ થાય છે, અથડામણ પહેલા પણ અને અથડામણ પછી, આ ઋણ x દિશા, બરાબર. તો આ પરિસ્થિતિ છે. આપણે આ બે બોલ વચ્ચે જે અથડામણ થાય છે એમાં દરેક બોલ પર બીજા વડે લાગતા બળનો આઘાત શોધવો છે. બળનો આઘાતનો અર્થ આપણને ખબર છે, બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. એટલે આપણે બળનો આઘાત શોધવો એટલે શું શોધવું તો કે વેગમાનમાં થતો ફેરફાર શોધવો. પહેલા આપણે બોલ A માટે ગણતરી કરીએ, બોલ A માટે, બરાબર. આપણે બળનો આઘાત શોધવા માટે બોલ A ના વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો થશે. આપણે ભણી ગયા આગળ કે બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર બરાબર બળ ગુણ્યા સમયગાળો. પણ આવી અથડામણ થતી હોય ત્યારે લાગતું બળ અને બળ લાગવા માટેનો સમયગાળાનું માપન શક્ય નથી હોતું. તો આપણે બળનો આઘાત શોધવો હોય તો આપણે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર શોધી અને બળનો આઘાત શોધી શકીએ. તો આપણે A અને B બેય માટે બળના આઘાત શોધવાના છે. પહેલા આપણે A માટે વાત કરીએ તો A માટે એના વેગમાનનો ફેરફાર શોધવા માટે એના પ્રારંભિક અને અંતિમ વેગમાન પહેલા મેળવવા પડશે. તો A માટે પહેલા પ્રારંભિક વેગમાન આપણે એક નામ આપતા જઈએ. A માટે P1 સદિશ P1 પ્રારંભિક વેગમાનનો સદિશ, mv વેગમાન એટલે mv1 આપણે નામ આપ્યું. પ્રારંભિક વેગમાન બોલો કે અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પહેલા સદિશ P1 બરાબર mv1. હવે m આપણને આપેલું છે, દળ કેટલું છે બે બોલ કે 0.05 કિલોગ્રામ, એટલે જ્યાં જ્યાં દળ લેવાનું થાય 0.05 કિલોગ્રામ. અને v1 સદિશ v1 બરાબર દિશા સહિત વાત છે, સદિશ v1. તો સદિશ v1 એટલે બોલ A નો અથડામણ પહેલાનો વેગ
બોલ A નો અથડામણ પહેલાનો વેગ 6 મીટર પર સેકન્ડ અને કઈ દિશામાં તો કે ધન x દિશામાં એટલે આપણે સદિશ v1 ની જગ્યાએ શું લખશું તો કે 6i ધન x દિશા માટે i એટલે ઋણ x દિશા હોય તો -i લખાય ને એટલે આ રીતે અથડામણ પહેલા બોલ A ના વેગમાનનો સદિશ આપણને 0.05 ગુણ્યા 6i એટલે ગુણાકાર કરશો એટલે 0.3i થશે 0.3i ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આ બોલ A નું અથડામણ પહેલાનું વેગમાન જેને કહેવાય પ્રારંભિક વેગમાન બરાબર અને અંતિમ વેગમાન અથડામણ બાદ અંતિમ વેગમાન અથડામણ બાદ અંતિમ વેગમાન આપણે p2 કહી દઈએ સદિશ p2 તો mv2 બરાબર v2 એટલે અહીંયા બોલ A નો અથડામણ બાદનો વેગ p2 એટલે બોલ A નું અથડામણ બાદનું વેગમાન તો બોલ A અથડામણ બાદ ઋણ x દિશામાં ગતિ કરવા લાગે છે એટલે અથડામણ બાદ બોલ A નો વેગ 6 મીટર પર સેકન્ડ કઈ દિશામાં તો કે ઋણ x દિશામાં એ મૂકીએ જો m તો 0.05 આ -6i લખાશે બરાબર સમજો બાકી વાત મૂલ્ય 6 મીટર પર સેકન્ડ અથડામણ બાદ બોલ A નો વેગ કઈ બાજુ તો કે ઋણ x દિશામાં બરાબર આ આકૃતિ અથડામણ બાદની છે અથડામણ બાદ છે આ પરિસ્થિતિ બરાબર તો ગુણાકાર કરો એટલે -0.3i ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર તો હવે બોલ A ના વેગમાનમાં થતો ફેરફાર એ બળનો આઘાત બોલ B વડે બોલ A પર લાગતા બળનો આઘાત બોલ B વડે બોલ B પર અથવા A પર લાગતા બળનો આઘાત લાગતા બળનો આઘાત એટલે બરાબર બોલ A ના વેગમાનમાં થતો ફેરફાર બોલ A ના વેગમાનમાં ફેરફાર બરાબર એ ગણી નાખીએ આપણે જો આ પછી આગળ ડેલ્ટા સદિશ p બરાબર બોલ A માટે આપણે સંજ્ઞા આપીએ ડેલ્ટા સદિશ pa એવું નામ આપીએ બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન સદિશ p2 માઈનસ પ્રારંભિક વેગમાન સદિશ p1 તો સદિશ p2 આપણે શોધી નાખ્યું -0.3 માઈનસ અને p1 0.3 માઈનસ 0.3 માઈનસ 0.3 આઈ આવું થાય એટલે -0.6 i ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આ જ કહેવાય બોલ A પર લાગતા બળનો આઘાત B વડે બોલ A પર લાગતા બળનો આઘાત બરાબર હવે એવી રીતે આપણે બોલ B માટે કરી નાખીએ બોલ B માટે બરાબર જો તો B માટે પ્રારંભિક વેગમાન પહેલા જોઈએ પ્રારંભિક વેગમાન અથડામણ પહેલા પ્રારંભિક વેગમાન એટલે અથડામણ પહેલા બોલ B માટે નામ આપીએ p2 તો p2 બરાબર mv બરાબર m 0.05 છે અને v2 એટલે અથડામણ પહેલા બોલ B નો વેગ તો અથડામણ પહેલા બોલ B નો વેગ 6 મીટર પર સેકન્ડ કઈ બાજુ તો કે ઋણ x દિશામાં -6i કહેવાય બરાબર
તો અહીંયા 0.05 ગુણ્યા -6 બરાબર એટલે -0.3 I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર આ P2. હવે એવી રીતે અથડામણ બાદ બોલ B નું વેગમાન શોધી નાખીએ. બરાબર અથડામણ બાદ સિમ્પલ વાત છે એકદમ. અથડામણ બાદ એ અંતિમ વેગમાન નો શબ્દ અંતિમ વેગમાન અથડામણ બાદ બરાબર P2 ડેશ એવું નામ આપ્યું P2 ડેશ. તો P2 ડેશ બરાબર mV2 ડેશ. V2 ડેશ નો અર્થ થાય અથડામણ બાદ બોલ B નો વેગ બરાબર. એમ તો દર વખતે હરખું બધે બેના દળ હરખા છે, અથડામણથી તે દળમાં ફેરફાર નથી પડતો એટલે -0.05 કિલોગ્રામ દળ. અને V2 ડેશ એટલે બોલ B નો અથડામણ બાદનો વેગ 6 મીટર પર સેકન્ડ ને કઈ બાજુ તો કે ધન દિશામાં. એટલે આપણે લખીશું 6 I કેરેટ ગુણાકાર કરો એટલે 0.3 I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ થયું P2 ડેશ બરાબર. હવે બોલ B માટે બળનો આઘાત શોધી નાખો. બરાબર જો બોલ A વડે બોલ B પર લાગતા બળનો આઘાત. બોલ A વડે બોલ B પર લાગતા બળનો આઘાત. લાગતા બળનો આઘાત બરાબર બોલ B ના વેગમાનમાં થતો ફેરફાર. બોલ B ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર. બોલ B ના વેગમાનમાં થતો ફેરફાર. તો બોલ B ના વેગમાનમાં થતો ફેરફાર આપણે નામ આપીએ ડેલ્ટા PB. આવી રીતે ગણવાનું ડેલ્ટા PB બરાબર બોલ B નું અંતિમ વેગમાન P2 ડેશ માઈનસ બોલ B નું પ્રારંભિક વેગમાન P1 ડેશ. આવું થાય બરાબર. P2 ડેશ માઈનસ P1 ડેશ સોરી P2 ડેશ માઈનસ P2 બરાબર. બોલ B નું અંતિમ વેગમાન P2 ડેશ ને પ્રારંભિક વેગમાન P2 એટલે P2 ડેશ માઈનસ P2. P2 ડેશ 0.3 છે I કેરેટ માઈનસ P2 છે માઈનસ 0.3 I કેરેટ બરાબર. આ કાઉન્સ તમે કાઢશો એટલે પ્લસ થઈ જશે. જો કાઉન્સ કાઢી નાખો એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 0.3 પ્લસ 0.3 I કેરેટ આવું થાય એટલે કે 0.6 I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ થયું બોલ B ના વેગમાનમાં થતો ફેરફાર અથવા તો બોલ B પર લાગતા બળનો આઘાત બરાબર. A વડે B પર લાગતા બળનો આઘાત. તો આ દિશા સહિત આપણને મળશે બરાબર.
જો આપણે જોઈએ આગળ આપણા અગત્યનો એક નિયમ છે બરાબર રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ઉદાહરણ આપી સમજો ઉદાહરણ આપી સમજો બરાબર ઘણી વખત આપણે વેગમાન સંરક્ષણ એવો શબ્દ જ વાપરતા હોય છે તો આપણે વેગમાન સંરક્ષણ બોલીએ આખું નામ છે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ બરાબર નિયમનું વિધાન લખી નાખીએ કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે આંતરક્રિયા કરતા કણોના બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે બરાબર આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે આંતરક્રિયા કરતા કણોના બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે કણોના બનેલા અલગ કરેલા એવો એક શબ્દ વાપરો કણોના બનેલા અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે બરાબર આંતરક્રિયા કરતા કણોના બનેલા અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે આ વિધાન છે આનું આપણે અર્થઘટન કરવું છે બરાબર પહેલા સિમ્પલ વાત કરીએ કોઈ તંત્ર વિચારો બરાબર તંત્રની અંદર ધારો કે આ કોઈ એક પાત્ર છે વિચારીએ આ પાત્ર છે આ પાત્રની અંદર અસંખ્ય કણો આવેલા છે આ કણો એકબીજા સાથે અથડાય છે એ દરમિયાન એકબીજા પર બળ લગાડે છે એકબીજા પર બળ લગાડે છે એનો અર્થ કે આ કણો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અથડામણ દરમિયાન બરાબર આખા તંત્ર પર જ્યાં સુધી બહારથી કોઈ બાહ્ય બળ ન લાગે આવું કોઈ બાહ્ય બળ લાગતું ન હોય ત્યાં સુધી આ તંત્ર કે જેની અંદર અસંખ્ય કણો છે એ કણો એકબીજા સાથે તો આંતરક્રિયા કરે છે એકબીજા પર બળ લગાડે છે પણ જ્યાં સુધી આ તંત્ર પર કોઈ બહારથી ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે કે એની અંદર જેટલા કણો છે એ બધા કણોના રેખીય વેગમાનનો સરવાળો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે બદલાતું નથી કહેવાય એવું માંગે છે કે આ કણો એકબીજા પર બળ લગાડશે આ કણોના વેગ બદલાશે કણોના વેગમાન બદલાશે અંદર બરાબર પણ એ ફેરફાર એવો જ થશે કણોના વેગમાન અને વેગમાં કે જેથી કુલ વેગમાન તો આખા તંત્રનું અચળ જ રહેશે કુલ વેગમાનમાં કઈ ફેરફાર થશે નહીં બરાબર આપણે આ અસંખ્ય કણો લઈને સમજૂતી આગળ આપણે હજી ભણીશું પણ સમજવા માટે આપણે ફક્ત આટલી વાત કરી લઈએ કે તંત્રની અંદર ગમે એટલા કણ હોય આ કણો એકબીજા પર બળ લગાડે એટલે બધા કણો પોતાના પર લાગતા બળની અસર હેઠળ એનો વેગ બદલાશે વેગમાન બદલાશે બરાબર અને તંત્રના કણોના વેગ અને વેગમાનમાં ફેરફાર એવા જ થશે કે જેથી તંત્રનું કુલ રેખીય વેગમાન જે થાય આ બધા કણોના વેગમાનોનો સદિશ સરવાળો કુલ રેખીય વેગમાન એ તો અચળ જ રહે એમાં કઈ ફેરફાર થાય નહીં જ્યાં સુધી તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી જ્યાં સુધી તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તંત્ર કેવું કરેલું કહેવાય તો કે અલગ કરેલું એટલે તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી તો પછી આ તંત્રના કણો વચ્ચેની આંતરક્રિયા ગમે એવી થાય તંત્રના કણોના વેગમાનોમાં ફેરફાર થશે પણ એ ફેરફારો એવા જ થશે કે જેથી તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે બરાબર આ હકીકત કુદરતનો એક મૂળભૂત નિયમ જ છે બરાબર આનું ક્યારેય ઉલ્લંઘન થઈ શકતું નથી એટલે કે કણો વચ્ચે આંતરક્રિયા એવી જ થાય છે કે જેથી તંત્રનું કુલ રેખીય વેગમાન તો કેવું રહે અચળ જ રહે આંતરક્રિયા થઈ એટલે બીજું કંઈ નહીં આ કણો એકબીજા પર બળ લગાડે એ આંતરક્રિયા કહેવાય બરાબર અથડામણ થાય એકબીજા પર બળ લગાડે કણ ગતિ દરમિયાન એના વેગમાં ફેરફાર થાય વેગમાનમાં ફેરફાર થાય પણ એ વેગમાનનો ફેરફાર બધાનો થતો હોય
એ એવો જ થતો હોય કે જેથી કુલ રેખીય વેગમાનમાં કોઈ ફરક પડે નહીં કે ચડે. બરાબર, આવું કહેવામાં આવે છે. હવે આ હકીકત આપણે એક સાદા સિમ્પલ ઉદાહરણ વડે અહીં સમજાવવાની છે. આપણે આ હકીકત સમજવા માટે પહેલા બુલેટ અને બંદૂકથી બનતું તંત્ર લઈને વાત કરીએ. બરાબર, આપણે બુલેટ એટલે ગોળી અને બંદૂક. બરાબર, બંદૂક છે, બંદૂકમાં બુલેટ ભરેલી છે. બંદૂક અને ગોળીથી બનતા તંત્રને લઈને આપણે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ સમજીએ. આ એક બંદૂક છે. બરાબર, આ ગન અને અંદર ગોળી ભરેલી છે. બુલેટ એટલે ગોળી. બરાબર, આ બુલેટ અને ગોળીથી બનતું તંત્ર છે. પ્રારંભિક સ્થિતિ આ છે. પ્રારંભિક સ્થિતિ. બરાબર, એટલે કે બુલેટ છે એ ગનમાં રાખેલી છે અને બુલેટ એ સ્થિર છે અને ગન એ સ્થિર છે. આ પ્રારંભિક સ્થિતિ. હવે આ બુલેટ છે એમાંથી ગોળી છોડવામાં આવે છે. બુલેટમાંથી ગોળી છોડવામાં આવે એટલે પરિસ્થિતિ શું થશે જો તો કે આ ગન છે. બરાબર, તો ગનમાંથી બુલેટને છોડી એટલે બુલેટ હવે આમ ગતિ કરવા લાગશે. આ બુલેટ તો ફાયર કરો બંદૂકમાંથી ગોળી છોડવા એટલે શું થાય તો કે બંદૂક વડે બુલેટ પર બળ લાગે. આ દિશામાં આમ આપણે ફાયર કર્યું તો બંદૂક વડે બુલેટ પર એટલે બંદૂક વડે ગોળી પર બળ લાગે, ગન વડે બુલેટ પર બળ લાગે અને બુલેટ વડે બંદૂક પર પણ બળ લાગે, જેને રિકોઇલ એવો એના માટે પણ શબ્દ વપરાય છે. બરાબર, જ્યારે ફાયર કરવામાં આવે એટલે બંદૂક વડે ગોળી પર બળ લાગે એની અસર હેઠળ ગોળી આમ આગળની દિશામાં ગતિ કરશે. ગતિના ત્રીજા નિયમ અનુસાર જેટલું બળ બંદૂક વડે ગોળી પર લાગે એટલું જ બળ ગોળી વડે કોની પર લાગે તો કે બંદૂક પર લાગે. એને કારણે બંદૂક જ્યારે તમે ગોળી છોડો ત્યારે આમ પાછળ ધકેલાય છે. બરાબર, એને આપણે આમ પાછળની દિશામાંથી ટેકવવી પડે, આમ ખભાનો આધાર રાખવો પડે આમ. બરાબર, અને એ તો જ સ્થિર રહી શકશે. જો તમે પાછળની આધાર ન રાખો તો જેવી બંદૂક છોડશો એટલે બંદૂક માંથી ગોળી આમ છૂટતી હોય તો બંદૂક આમ પાછળની દિશામાં ફેંકાઈ જાય. બરાબર, રિકોઇલ કહેવાય. જે ગોળી ગતિ કરે છે એ બંદૂક વડે ગોળી પર લાગતા બળની અસર હેઠળ છે અને જે બંદૂક પાછળ ફેંકાય છે એ ગોળી વડે બંદૂક પર લાગતા બળની અસર છે. બરાબર, ગતિના ત્રીજા નિયમ અનુસાર બંદૂક વડે ગોળી પર બળ લાગે તો એટલા જ મૂલ્યનું બળ ગોળી વડે બંદૂક પર પણ લાગે. એટલે બંદૂક વડે ગોળી પર લાગતા બળને આપણે F નામ આપીએ. તો પછી ગોળી વડે બંદૂક પર લાગતું બળ આ F છે એ આ દિશામાં, તો ગોળી વડે બંદૂક પર લાગતું બળને આપણે -F કહી શકીએ, જેની કઈ બાજુ વિરુદ્ધ દિશામાં. મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ. બરાબર, આ ગોળી છોડ્યા બાદની સ્થિતિ છે. બુલેટ છોડ્યા બાદ બાદની સ્થિતિ, અંતિમ સ્થિતિ. બરાબર, આ ગોળી છોડ્યા પહેલાની સ્થિતિ, આ ગોળી છોડ્યા બાદની સ્થિતિ. હવે આપણે માહિતી આપી કે જ્યારે ગનમાંથી બુલેટ છોડવામાં આવે ત્યારે ગતિના ત્રીજા નિયમ અનુસાર ગન વડે બુલેટ પર લાગતું બળ F બુલેટ પર લાગતું બળ
બુલેટ વડે ઘન પર લાગતું બળ -F થશે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. બુલેટ વડે ઘન પર લાગતું બળ -F થશે. આપણે આ F નામ આપ્યું અને -F નામ આપ્યું જે શું સૂચવે છે તો કે સમાન મૂલ્યના છે આ બે બળ એકબીજા પર જે લાગે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ બંને બળ સમાન સમયગાળા ડેલ્ટા ટી દરમિયાન લાગશે. આ બંને બળ સમાન સમયગાળા બળ લાગવા માટેનો સમયગાળો ડેલ્ટા ટી હોય તો આપણે આગળ પણ વાત કરીએ ને ત્રીજા નિયમના મુદ્દાઓમાં કે બે પર જે બળ લાગે એ એક જ સમયગાળા દરમિયાન લાગે. ધારો કે સમયગાળાને આપણે ડેલ્ટા ટી કહી દઈએ. બંને બળ સમાન સમયગાળા ડેલ્ટા ટી દરમિયાન લાગે છે. બરાબર. તો હવે આપણે આ પરિસ્થિતિ જે છે આ જે ઉદાહરણ લીધું બુલેટ અને ઘનનું ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરી આપણે આ વિધાન સાબિત કરવું છે. રેખીય વિજ્ઞાન સંરક્ષણનો નિયમ અહીંયા આપણે સાબિત કરવો છે એટલે સમજવો છે. બરાબર. આગળ વધીએ. આટલું પહેલા તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણે શોધી નાખીએ. આપણે આ તંત્ર પ્રારંભિક સ્થિતિમાં અંતિમ સ્થિતિમાં જો હરખા મળે તો રેખીય વિજ્ઞાન સંરક્ષણનો નિયમ સાબિત થઈ ગયો કહેવાય કે કુલ રેખીય વિજ્ઞાન કેવું રહે છે અચળ. તો બુલેટ પ્લસ ઘન અથવા ઘન પ્લસ બુલેટ થી બનતા તંત્રનું પ્રારંભિક વેગમાન તો શૂન્ય થશે કેમ કે પ્રારંભમાં તો ઘન પણ સ્થિર છે અને બુલેટ પણ સ્થિર છે એટલે કે એને વેગ નથી તો એને વેગમાન પણ નથી. એટલે આપણે એ માહિતી આપી જો કે પ્રારંભમાં ઘન અને બુલેટ સ્થિર છે માટે તંત્ર એટલે ઘન પ્લસ બુલેટ નું પ્રારંભિક વેગમાન શૂન્ય થાય. આપણે સીધું લખી નાખીએ તો ચાલે અથવા તો આના ઘનનો પ્રારંભિક વેગમાન ને આપણે એક નામ આપીએ બુલેટના પ્રારંભિક વેગમાન ને એક નામ આપીએ બેનો સરવાળો કરીએ તો શૂન્ય થવાનો કેમ કે પ્રારંભમાં તો બે કેવા છે સ્થિર છે. પ્રારંભિક વેગમાન બરાબર શૂન્ય. બરાબર. તો હવે પ્રારંભિક વેગમાન તંત્રનું શૂન્ય છે આ સમીકરણ 1 કહી દઈએ. હવે આપણે તંત્રનું અંતિમ વેગમાન શોધીએ એટલે કે જે બુલેટને છોડ્યા બાદ ઘનમાંથી બુલેટને છોડ્યા બાદ આ તંત્રનું અંતિમ વેગમાન શોધીએ. એ પણ જો શૂન્ય જ આવે તો આ નિયમ આપણો સાબિત થયો કે જો સમયગાળો ડેલ્ટા ટી છે બળ લાગવા માટે સમયગાળો ડેલ્ટા ટી. બરાબર. આ માહિતી આપણે લીધી. હવે આપણે અંતિમ વેગમાન શોધવું છે આ તંત્રનું તો ગોળી છોડ્યા બાદ એટલે કે ગોળી છોડ્યા બાદ અંતિમ સ્થિતિમાં બુલેટનું અને ગનનું બેનું વેગમાન શોધી નાખીએ અને પછી બેનો શું કરીએ સરવાળો. એ તંત્રનું અંતિમ વેગમાન કહેવાય. કેટલું આવી આપણે ચેક કરવું છે. બરાબર. આપણી પાસે આ સૂત્ર છે ને કે ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T થાય.
બરાબર ડેલ્ટા p છેદમાં ડેલ્ટા t, ડેલ્ટા p બરાબર f ડેલ્ટા t. તો પ્રારંભમાં તો એક વેગમાન હતું જ નહીં, તો ગોળી છોડ્યા બાદ વેગમાનનો જે ફેરફાર થાય એ જ અંતિમ વેગમાન કહેવાય. વેગમાનનો ફેરફાર કે અંતિમ વેગમાન બરાબર બળ ગુણ્યા સમયગાળો થાય. આ સૂત્ર આપણને ખબર છે, એનો આપણે ઉપયોગ અહીંયા કરીશું. કે વેગમાનનો ફેરફાર બરાબર બળ ગુણ્યા સમયગાળો. ખબર છે આપણે સદિશ સહિત કે તો બુલેટનું અંતિમ વેગમાન તો વેગમાનમાં ફેરફાર, વેગમાનમાં ફેરફાર પ્રારંભિક તો શૂન્ય હોય તો જે ફેરફાર હોય એ અંતિમ વેગમાન કહેવાય. તો બુલેટનું અંતિમ વેગમાન કંઈક નામ આપી દઈએ pb. તો pb ડેલ્ટા p ની જગ્યાએ pb બુલેટ પર લાગતું બળ. તો બુલેટ પર લાગતું બળ કેટલું? તો કે f સદિશ f. સમયગાળો કેટલો? તો કે ડેલ્ટા t. એવી રીતે બરાબર આપણે ગનનું અંતિમ વેગમાન શોધીએ. ગનનું અંતિમ વેગમાન એના વેગમાનમાં ફેરફાર, વેગમાનમાં ફેરફાર. આ શોધવા માટે આપણે આ હકીકત વાપરીએ છીએ, બીજા નિયમનું સૂત્ર. એને આપણે pg નામ આપીએ. સદિશ pg બરાબર વેગમાનમાં ફેરફાર ગણના કે એનો અંતિમ વેગમાન બરાબર સદિશ pg બરાબર ગન પર લાગતું બળ. તો ગન પર લાગતું બળ એટલે બુલેટ વડે જે આમ રિકોઇલ લાગે એ કેટલું? તો કે -f અને બળ લાગવા માટેનો સમયગાળો તો બે માટે સરખો એક જ સમયગાળો ડેલ્ટા t બરાબર. હવે તંત્રનું કુલ અંતિમ વેગમાન, તંત્ર એટલે ગન પ્લસ બુલેટ, ગન પ્લસ બુલેટનું અંતિમ વેગમાન બરાબર આ બેનો સરળ કરવો પડે બરાબર. ગોળી છોડ્યા બાદ ગોળીનું કે બુલેટનું વેગમાન પ્લસ ગનનું વેગમાન બેનો સરળ કરો એ તંત્રનું ગન પ્લસ બુલેટ થી બનતા તંત્રનું અંતિમ વેગમાન મળે બરાબર. તો કેટલું મળે આપણે મેળવી લીધું. તો કે આ બેનો સરળ કરો સદિશ pb પ્લસ સદિશ pg. તો સદિશ pb કેટલું? તો કે f ડેલ્ટા t અને પ્લસ pg કેટલું? તો કે -f ડેલ્ટા t. ડાયરેક્ટ ડાયરેક્ટ માઈનસ થઈ જશે. તો આ જવાબ શું આવે? તો શૂન્ય આવે ને બરાબર 0. આ સમીકરણ નંબર 2. પ્રારંભિક વેગમાન એ શૂન્ય હતું, અંતિમ વેગમાન પણ શૂન્ય જ બન્યું. પણ કઈ સ્થિતિમાં? તો કે આ તંત્ર પર કોઈ બહારથી બળ નથી લાગતું, ફક્ત ગોળી છોડવાની ક્રિયામાં બુલેટ વડે ગોળી પર ને ગોળી વડે બુલેટ પર બળ ગન વડે બુલેટ પર અને બુલેટ વડે ગન પર બળ લાગે છે. એ તો આ તંત્રના આંતરિક બળ થયા. આ તંત્ર પર કોઈ બહારથી બળ નથી લાગતું, એટલે અલગ કરેલું તંત્ર છે. તો આ અલગ કરેલા તંત્ર માટેનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન હરખું જ આવે છે. પ્રારંભિક શૂન્ય હતું તો અંતિમ એ શૂન્ય આવ્યું બરાબર. ક્યારે? તો કે આ તંત્ર પર કોઈ ચોખ્ખું પરિણામી બાહ્ય બળ ન લાગ્યું ત્યારે. તો આ હકીકત એવું સૂચવે છે કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. પ્રારંભમાં શૂન્ય હતું તો અંતમાં શૂન્ય હોય બરાબર. સમીકરણ 1 શૂન્ય હતું તો સમીકરણ 2 શૂન્ય જ મળ્યું. આપણે એક માહિતી આપી દઈએ છીએ. સમીકરણ 1 અને 2 પરથી
ત્યાં સુધી તંત્ર પર, તંત્ર એટલે અહીંયા બુલેટ, ગન પ્લસ બુલેટ, બરાબર, તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે, બરાબર, આવું સાબિત થયું કેમ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, પ્રારંભિક એ શૂન્ય અને અંતિમ એ શૂન્ય, એનો અર્થ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, બરાબર. તો આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે આવા ગન અને બુલેટ થી બનતા તંત્ર ઉદાહરણ લઈ અને આપણે સાબિત કરી શકીએ, બરાબર. આ પણ કુદરતનો એક મૂળભૂત નિયમ જ છે. ન્યૂટનની ગતિના ત્રણેય નિયમોની જેમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ કુદરતનો મૂળભૂત નિયમ જ છે. આનું પાલન બધે થાય જ અને થવું જ જોઈએ, અને આનું પાલન થાય એવી રીતે જ કુદરતમાં બધી આંતરક્રિયાઓ થતી હોય છે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરવા માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ પણ કરવો પડ્યો. આપણે ગતિના બીજા નિયમ પરથી લખ્યા અને ગતિના ત્રીજા નિયમનો પણ આપણે ઉપયોગ કરવો પડ્યો કે બંદૂક વડે ગોળી પર બળ F લાગે તો ગોળી વડે બંદૂક પર માઈનસ F, વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્ય, એ ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો. આ પરિણામ બનાવ્યું, અહીંયા બીજા નિયમનો ઉપયોગ કર્યો. આમ ગતિના બીજા અને ત્રીજા નિયમના ઉપયોગ વડે કુદરતનું એક નિયમ, બરાબર, કુદરતનું એક પરિણામ કે જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે, એ આપણે સાબિત કરી શકીએ. તો બસ આજે આપણે આટલું રાખીએ, બરાબર. આગળની વાત હવે પછીના લેક્ચરમાં.